આરતી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો. હંમેશા ઊભા રહીને આરતી કરો, તે શુભ માનવામાં આવે છે. આરતી કરતી વખતે ભગવાનને થોડું નમન કરો અને ભગવાનને તમારી ભક્તિ અર્પણ કરો. ખાતરી કરો કે આરતીની થાળી કોઈ ધાતુની બનેલી હોય. તાંબુ, પિત્તળ અથવા ચાંદીની આરતી થાળી સારી માનવામાં આવે છે. થાળીમાં પૂજા સામગ્રી કાળજીપૂર્વક રાખો. આ માટે ભગવાનના પ્રિય ભોગ સાથે ગંગાજળ, કુમકુમ, ચોખા, ચંદન અને અગરબત્તી, ફૂલો રાખો. આરતીની શરૂઆત હંમેશા ભગવાનના ચરણોથી શરૂ કરવી જોઈએ. આરતીના થાળને પગની આસપાસ 4 વખત ફેરવો. આ નિયમ ભગવાનના ચરણોમાં પોતાને સમર્પિત કરવાનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાનની નાભીની આરતી કરો. આ પછી આરતીની થાળી ભગવાનની નાભી પાસે 2 વાર ફેરવવી જોઈએ. આ નિયમ વિશે એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુની નાભીમાંથી જન્મ્યા હતા, તેથી ભગવાનની નાભીની આરતી કરવામાં આવે છે. ચહેરાની આરતી કરો. આ પછી આરતીની થાળી ઉપરની તરફ લો અને ભગવાનના ચહેરા સામે 1 વાર આરતી ફેરવો અને મનમાં ભગવાનને પ્રણામ કરતા રહો અને આરતી ગાતા રહો. તમારે કેટલી વાર આરતી ફેરવવી જોઈએ? છેલ્લે દેવતાના આખા શરીર પર દીવો ફેરવો. ધ્યાનમાં રાખો કે તમારે આખા શરીર પર ફક્ત 7 વાર આરતી ફેરવવી જોઈએ. સ્વીકૃત નિયમો અનુસાર કુલ 14 વાર આરતી ફેરવો, જે તમારી ભક્તિને 14 લોકમાં લઈ જવાનો માર્ગ ખોલે છે. આવી અવનવી માહિતી જાણવા ચેનલને સબસ્ક્રાઇબ કરો.